નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। જોડિયાના ત્યારે બાલવન પાટિયા પાસે આજે વહેલી સવારે પાટણ વિસ્તારના પદયાત્રીઓ દ્વારિકા જઈ રહ્યા હતા ત્યારે ટ્રક કાર બનીને ત્રાટક્યો હતો, જેમાં 3 પદયાત્રીઓ ત્યારે સંઘને અડફેટે લેતા 3 મહિલા પદયાત્રીઓને ગંભીર ઇજા કરી અને મૃત્યુ નિપજ્યા હતા। હવે પણ મરણચીયાથી ગુંજી ઉઠ્યો હતો। ભારે અફડાતફડી મચી ગઈ હતી। 5 થી વધુ ઇજાગ્રસ્ત પદયાત્રીઓને તાકેદારી સારવાર માટે જોડિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં જોડિયા પોલીસની ટુકડી તાકેદારી ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી જઈ અને બનાવ સંબંધે વિગતો મેળવવા તપાસ આદરી છે। પાટણ પંથકના ત્યારે બકોત્રા વિસ્તારના મહિલા સહિતનો પદયાત્રીનો સંઘ આશરે 3 થી 4 દિવસ પહેલા દ્વારિકા દર્શનાર્થે જવા માટે નીકળ્યો હતો અને આજે વહેલી સવારે ત્યારે જોડિયા તાલુકાના બાલવન ત્યારે પાટિયા પાસે પહોંચ્યા હતા। આ દરમિયાન વહેલી સવારે એક બાજુ કાળઝાળ હતી અને ત્યારે એ વેળાએ ઝડપે આવી રહેલો ટ્રક કાર બનીને પદયાત્રીઓ પર ત્રાટક્યો હતો અને અડફેટે લેતા 3 પદયાત્રી મહિલા ગંભીર ઇજા સબ મૃત્યુ નિપજ્યા હતા। તેમની ત્યારે સાથે 5 જેટલા પદયાત્રીઓના શરીરને નાના મોટી ઈજા થઈ હતી અને ત્યારે હોસ્પિટલ ત્યારે સારવાર ખાતે ખસેડવામાં આવ્યા હતા। તો બીજી બાજુ જોડિયા પોલીસ ટુકડી દોડી આવી હતી। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।